હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના આ 13મા અધ્યાયનું નામ છે પ્રકૃતિ, પુરુષ અને ચેતના. શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર, જે આપણી પરંપરાના એક મહાન આચાર્ય છે અને શ્રીલ પ્રભુપાદના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના પિતા છે, એમણે જે ભગવદ્ ગીતાની ટિપ્પણી લખી છે એમાં એમણે આખી ભગવદ્ ગીતાને 3 ભાગમાં વિભાજિત કરેલી છે. પહેલા 6 અધ્યાય, મધ્યના 6 અધ્યાય અને અંતના 6 અધ્યાય. એમણે કીધું છે કે ભગવદ્ ગીતાની અંદર જે આ 5 મુખ્ય વિષયોની ચર્ચા થઈ છે, જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કર્મ અને સમય, એ 5 વિષયોમાંથી પહેલા 6 અધ્યાયની અંદર જીવ એ કર્મ અને અન્ય માર્ગોથી કઈ રીતે ઈશ્વરને સમજી શકે તેની ચર્ચા થઈ છે. ત્યારબાદ જે મધ્યના 6 ચેપ્ટર છે એની અંદર જીવ ભગવાન પ્રત્યે, ઈશ્વર પ્રત્યે ભક્તિના માર્ગથી કઈ રીતે ઉન્નત થઈ શકે, આધ્યાત્મિક જીવનમાં એમને પ્રાપ્ત કરી શકે એની ચર્ચા થઈ છે. આ મધ્યના 6 અધ્યાયની અંદર 8મા ચેપ્ટરમાં સમય વિશે પણ વાત થઈ છે. તો આવી રીતે જોઈએ તો જીવ, ઈશ્વર, કર્મ અને સમય, આ 4 વિષયો પહેલા જે 2 ભાગ છે ભગવદ્ ગીતાના, પહેલા 6 ચેપ્ટર અને મધ્યના 6 ચેપ્ટર, એ 2 ભાગોની અંદર કાફી ડિટેલની અંદર ચર્ચિત થયા છે. હવે છેલ્લા 6 ચેપ્ટર જે છે એમાં પણ ભક્તિ યોગની જ વાત થશે, પણ જીવ ઉપર પ્રકૃતિની શું અસર છે, આ જે 5મો વિષય છે ભગવદ્ ગીતાનો, એને લઈને કે પ્રકૃતિ જીવને કઈ રીતે બંધિત કરે છે અને કઈ રીતે મુક્ત કરે છે, એના ઉપર વધારે ચર્ચા થાય છે. તો આ 13મા અધ્યાયની શરૂઆત અર્જુનના સવાલથી થાય છે. અર્જુન 6 ઉપવિષયો વિશે આ સવાલની અંદર પૂછી રહ્યા છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય. તો આ 6 વિષયો વિશે અર્જુન પૂછે છે કે હું સમજવા માંગુ છું, જાણવાનો ઈચ્છુક છું. તો આગળના આજે બીજા શ્લોકથી લઈને 35મો શ્લોક છે, એ આખા ચેપ્ટરને આપણે ટોટલ 5 ભાગમાં વિભાજિત કરી શકીએ. અને આ 5 ભાગોની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુને જે આ 6 વિષયો માટે 6 વિષયોને જાણવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે એના વિશે જ જણાવે છે. આ ભાગો કંઈક આ પ્રમાણે આપણે કરીશું. બીજા શ્લોકથી લઈને 7મા નંબરના શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ક્ષેત્ર અને ક્ષેત્રના જ્ઞાતા કોણ છે એનું જ્ઞાન આપે છે પહેલા ભાગની અંદર. બીજા ભાગની અંદર 8 થી લઈને 12 નંબરનો શ્લોક છે, એના અંદર જ્ઞાન શું છે એ ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. પછી 13 થી લઈને 19 નંબરના શ્લોકની અંદર ભગવાન જ્ઞેય કોણ છે, કે જ્ઞાન દ્વારા કોને સમજવાનું છે એના વિશે ભગવાન જણાવી રહ્યા છે. 20 થી લઈને 26 નંબરના શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પુરુષ અને પ્રકૃતિ વિશે જ્ઞાન આપે છે. અને 27 થી લઈને 35 મતલબ અંતિમ શ્લોક સુધી ભગવાન ચેતના વિશે વાત કરશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ બીજા શ્લોકથી, જેમાં ભગવાન અર્જુનને ક્ષેત્ર અને ક્ષેત્રના જ્ઞાતા વિશે સમજાવશે. હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે. જે આ ક્ષેત્રને જાણનારો છે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આ શરીરને ક્ષેત્ર કહેવાય. અને આ શરીરને જાણનાર કોણ છે? જે શરીરની અંદર રહી રહ્યો છે, શરીરને ચલાવે છે, એ કોણ છે? આત્મા, જીવ, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આગળ 3જા શ્લોકમાં ભગવાન કહે છે, હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવાય છે. આ મારું મંતવ્ય છે. બીજા શ્લોકની અંદર ભગવાને કીધું કે શરીર જે છે એ ક્ષેત્ર છે, અને શરીરને ચલાવનાર આત્મા એ ક્ષેત્રજ્ઞ છે. અને હવે અહીંયા ભગવાન ઉમેરે છે કે હું પણ ક્ષેત્રજ્ઞ છું. એક તો જીવ, જે આત્મા જે આ શરીરને ચલાવે છે, એ તો એક ક્ષેત્રજ્ઞ છે જ તે, પરંતુ ભગવાન પણ ક્ષેત્રજ્ઞ છે. ભગવાન પણ આ શરીરની અંદર ઉપસ્થિત છે. આપણે આગળ એક ભાગની અંદર બહુ ડિટેલમાં વિવરણની સાથે સમજીશું એને. 6ઠ્ઠા અને 7મા શ્લોકની અંદર આ શરીર શાનું બનેલું છે એ પણ ભગવાન કૃષ્ણ કહે છે. ટોટલ 24 મૂળ તત્વો છે જે આખા શરીરની રચના કરે છે. કયા કયા છે આ મૂળ તત્વો? 24 મૂળ તત્વો. એમાંના 5 મૂળ તત્વો છે મહત્તત્વ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ. પછી બીજા 5 મૂળ તત્વો છે જ્ઞાનેન્દ્રિયો, જેની અંદર આવે છે નેત્ર, કાન, નસિકા, જીભ તથા ત્વચા. અને ત્યારબાદ 5 કર્મેન્દ્રિયો છે વાણી, પગ, હાથ
ગુદા તથા જનનેન્દ્રિય, અને પછી 5 વિષય છે ગંધ, સ્વાદ, રૂપ, સ્પર્શ તથા શબ્દ. તો આવી રીતે ટોટલ 20 થયા. આ 20 ની ઉપર 3 તત્વો છે, અહંકાર, બુદ્ધિ અને મન. અને આ 23 ની ઉપર 24મું તત્વ છે 3 ગુણો, પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આવી રીતે આ 24 તત્વો મળીને આ શરીરની રચના કરે છે. અને આ 24 ની ઉપર 25મું તત્વ છે જીવ, આત્મા, જે આખા આ 24 તત્વોથી બનેલા શરીરને ચલાવે છે. અને ત્યારબાદ એ આત્માની ઉપર પણ આત્માને માર્ગદર્શન આપનાર પરમાત્મા છે, જે 26મો વિષય છે, 26મું તત્વ છે. હવે આપણે ભગવદ્ ગીતાના આ 13મા અધ્યાયના બીજા ભાગમાં, જેમાં ભગવાન કૃષ્ણ જ્ઞાન કોને કહેવાય એ સમજાવે છે, એની ચર્ચા કરીશું. 8 નંબરથી લઈને 12 નંબરના શ્લોકની અંદર ભગવાન જ્ઞાન કોને કહેવાય એ કહે છે. આનું અનુવાદ આ પ્રમાણે છે: વિનમ્રતા, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય. આવી રીતે એક પછી એક 19 અલગ અલગ વસ્તુઓ કહે છે ભગવાન કૃષ્ણ અહીંયા. તો સૌથી પહેલી છે વિનમ્રતા, કે વિનમ્રતા, વ્યક્તિની અંદર જ્ઞાનથી વિનમ્રતા આવવી જોઈએ, કે એને બીજા પાસેથી સન્માન મેળવવાની બહુ આતુરતા ના રહેવી જોઈએ. ત્યારબાદ દંભ વિહીનતા, કોઈ પણ પ્રકારનો અહંકાર ના હોવો જોઈએ. પછી અહિંસા, કે બીજા જીવને એમના અધિકારોથી વંચિત ના રાખવા જોઈએ. જેમ કે મનુષ્યનો અધિકાર છે કે એ આધ્યાત્મિક જ્ઞાન મેળવે, તો એમને આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત ના રાખવા જોઈએ. કોઈ અન્ય પશુ પક્ષી હોય તો એમને જીવવાનો અધિકાર છે, તો એમને આપણે જીવવાના અધિકારથી વંચિત ના રાખવા જોઈએ. તો આને કહેવાય અહિંસા. સહિષ્ણુતા, સહન શક્તિ, સરળતા, વ્યક્તિ પોતાના બિહેવિયરની અંદર, વાતોની અંદર સ્ટ્રેટ ફોરવર્ડ હોવો જોઈએ, બહુ ડ્યુપ્લિસિટી ના હોવી જોઈએ. કોઈ છુપાવીને વાત કરે છે, પીઠ પાછળ વાતો કરે છે, મનની અંદર કંઈક છે પણ બોલે કંઈક છે, તો આવું બધું ના હોવું જોઈએ, એને કહેવાય સરળતા. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે સદગુરુનો આશ્રય, એક પ્રામાણિક ગુરુની શરણાગતિ લેવી. એકચ્યુઅલી બાકી જે જ્ઞાનના જેટલા પણ આમાં અલગ અલગ અંગો કીધા છે એ બધાની શરૂઆત અહીંથી થાય છે, સદગુરુનો આશ્રય. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે સદગુરુનો આશ્રય. ઇનફેક્ટ અહીંયા જે પહેલો વિષય કીધો તો વિનમ્રતા, એ વિનમ્રતા પણ ત્યારે જ આવે જ્યારે વ્યક્તિ એક પ્રામાણિક ગુરુની શરણાગતિ લે છે. પછી છે પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્ય અહંકારનો અભાવ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. આ પણ સમજવા જેવું છે. બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. જ્યારે વ્યક્તિ ઘરમાં રહે છે ત્યારે અલગ અલગ વ્યક્તિઓ પ્રત્યે અને વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈ જાય છે. એમને ઘરમાં રહેતા સદસ્ય જેમ કે બાળકો, પત્ની, એમના પ્રત્યે આસક્તિ થઈ જાય છે. અને ત્યારબાદ એમને ઘર પ્રત્યે પણ આસક્તિ થઈ જાય છે. ઘરની અંદર જે નાની મોટી વસ્તુઓ પડી હોય છે એના પ્રત્યે પણ એને ખૂબ આસક્તિ થઈ જાય છે. એને ફર્નિચર પ્રત્યે આસક્તિ થઈ જાય છે, પંખા, એસી, ટીવી, આ બધી વસ્તુઓ પ્રત્યે આસક્તિ થઈ જાય છે. એ સતત એમના વિશે જ વિચાર્યા કરે છે કે આ સોફો વ્યવસ્થિત છે ને, આમાં કંઈ ફાટી વાટી તો નથી ગયું, ધૂળ તો નથી લાગી ગઈ, આ ટીવી વ્યવસ્થિત છે ને, આ એસી બરાબર છે ને, અંદર કંઈ બહુ જાજી ધૂળ નથી જામી ગઈ ને, ખરાબ તો થવાનું નથી ને. આવી રીતે એ સતત ઘરના વ્યક્તિઓ અને ઘરની વસ્તુઓ વિશે આસક્ત રહે છે, વિચારતો રહે છે. તો એ આસક્તિ અથવા તો મમતામાંથી મુક્તિ એ પણ એક જ્ઞાનનો જ અંગ છે. અને કલિયુગની અંદર આ બધાને ત્યાગવાની જરૂર નથી. એવું નથી કે એમની આસક્તિમાંથી મુક્ત થવું હોય તો ઘર છોડીને જતું રહેવું પડશે, જંગલમાં જતું રહેવું પડશે, એવું નથી. કલિયુગની અંદર આવા ઘરની અંદર રહીને પણ વ્યક્તિ આસક્તિમાંથી મુક્તિ પામી શકે, મમતામાંથી મુક્તિ પામી શકે. કઈ રીતે? ચૈતન્ય મહાપ્રભુએ સરળ ઉપાય આપ્યો છે કે ઘરના દરેક વ્યક્તિ અને વસ્તુઓને ભગવાનના નામ જપમાં લગાવી દેવાનું છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. સવારે અથવા સાંજે ઘરના બાળકો, પત્ની, વૃદ્ધો બધાને ભેગા કરવા જોઈએ, એકત્રિત કરવા જોઈએ, એસી ઓન કરવી જોઈએ અને ત્યારબાદ કરતાલ લઈને હરે કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ.
તો આ બધું જ પવિત્ર થઈ જશે. તો ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં જ રહીને કીર્તન કરવાથી, ભગવાનનું નામ જપ કરવાથી બધું જ પવિત્ર થઈ જશે. આવી આસક્તિઓ અને મમતાઓમાંથી મુક્તિ મળી જશે. આને પણ જ્ઞાનનો જ એક અંગ કહેવાય. તો આ રીતે અનેક અંગો આ 8 થી લઈને 12 શ્લોકની અંદર કીધા છે, જે ભાવાર્થની અંદર તમે ડિટેલમાં પ્રભુપાદજીએ વર્ણન કર્યું છે, વાંચી શકો છો. હવે આપણે આગળ વધીશું 13 થી લઈને 19 નંબરનો શ્લોક, જેની અંદર ભગવાન જ્ઞેય કોણ છે એના વિશે જણાવે છે કે આ બધું જ્ઞાન છે, જ્ઞાનના અંગો છે, એનું આપણે પાલન કરીએ તો શું જાણવાનું છે, આ જ્ઞાનથી શું પ્રાપ્ત કરવાનું છે, એને કહેવાય જ્ઞેય. એ જ્ઞેય કોણ છે એ 14મા શ્લોકની અંદર બહુ સરસ રીતે કીધું છે ભગવાને. તેમના શ્રી હસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે. એ જ્ઞેય કોણ છે? પરમાત્મા. આગળ 14મા શ્લોકમાં કીધું છે પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે તથા તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનારા હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પરે છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી પણ છે. અહીંયા એક વસ્તુ કીધી છે કે એવો ઇન્દ્રિય રહિત છે. ઇન્દ્રિય રહિત છે મતલબ એવું નહીં કે ભગવાનને આપણા જેમ હાથ, કાન, નાક નથી, એવું નથી. ભગવાનને આપણા જેવા નથી. આપણા જે આ ભૌતિક હાથ છે, ભૌતિક આંખો છે, ભૌતિક કાન છે, એવું ભૌતિક નથી. ભૌતિક મતલબ શું? એ બહુ સીમિત છે. આ હાથો ખાલી આટલા એરિયામાં જે વસ્તુઓ પડી છે ત્યાં સુધી જ પહોંચી શકે. આ આંખો આ 4 દિવારોની અંદર જે છે એ જોઈ શકે. આ કાન અમુક મીટર સુધી જે અવાજો આવી રહ્યા છે એને સાંભળી શકે. તો ભગવાનના જે આંખ, કાન, નાક, હાથ એ બધું છે આપણા જેવું સીમિત નથી. ભગવાન ગોલોકમાં બેસીને પણ પોતાનો હાથ લંબાવી શકે આ દુનિયાની અંદર. ભગવાન ગોલોકમાં બેસીને પણ આ દુનિયાની અંદર શું થઈ રહ્યું છે એ જોઈ શકે છે. મતલબ એમની આંખો સર્વત્ર છે, બધું જ જોઈ શકે છે. એમના કાન સર્વત્ર છે, બધું જ સાંભળી શકે છે. તો એટલા માટે કીધું છે કે એમને આપણા જેવા ભૌતિક ઇન્દ્રિયો નથી. એ ઇન્દ્રિય રહિત છે, ભૌતિક ઇન્દ્રિયોથી રહિત છે. એમની ઇન્દ્રિયો જે છે એ દિવ્ય છે. ત્યારબાદ આપણે 16મો શ્લોક વાંચીશું. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત થતા નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલન કરતા છે અને સર્વને જન્મ આપનારા છે. 16મા શ્લોકમાં કીધું હતું કે એ સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમના પરમાત્મા રૂપની અંદર આ આખા અસ્તિત્વના કણ કણની અંદર પ્રવેશી ગયા છે. એટલા માટે તેમને વિષ્ણુ કહેવામાં આવે છે. વિષ્ણુ શબ્દ જે છે એનું તમે વિભાજન કરો તો વિષ અને અણુ આ 2 શબ્દથી બનેલું છે. વિષ મતલબ અંદર જવું અને અણુ મતલબ અણુની અંદર. જે અણુની અંદર પણ ઉપસ્થિત છે એને વિષ્ણુ કહેવાય, એને પરમાત્મા કહેવાય. તો ભગવાન અણુની અંદર ઉપસ્થિત છે, વસ્તુઓની અંદર ઉપસ્થિત છે. આખા બ્રહ્માંડમાં એવું કશું જ નથી અને બ્રહ્માંડની બહાર પણ જે કોટી કોટી બ્રહ્માંડો છે એમાં પણ કશું એવું નથી કે જેની અંદર ભગવાન વિષ્ણુ ઉપસ્થિત ના હોય. ત્યારબાદ એમને કીધું છે અહીંયા કે એવું જણાય છે કે એ વિભાજિત થઈ ગયા છે. ભગવાન આ અણુમાં પ્રવેશવા માટે વિભાજિત થઈ ગયા હશે? ના, એવું પણ નથી. એ કદાપી વિભાજિત થતા નથી. એ હંમેશા પોતાના નિજધામ ગોલોક વૃંદાવનની અંદર ઉપસ્થિત છે. છતાં આ દરેક કણ કણની અંદર અને દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા તરીકે ઉપસ્થિત છે. પ્રભુપાદજી એક ઉદાહરણ આપે છે સૂર્યનું. જેવી રીતે સૂર્ય આકાશમાં બિરાજમાન છે, છતાં પણ આપણે દરેક વ્યક્તિએ સૂર્યને જોઈ શકીએ અને આપણા મનની અંદર પણ એ સૂર્યની એક પ્રતિબિંબ બનેલું છે. સૂર્યનું એક પ્રતિબિંબ બનેલું છે. મતલબ આપણે દરેક જીવ પણ એક સૂર્યને જોઈ શકીએ છીએ. સૂર્ય એક જ છે, પણ હું પણ એ સૂર્યને જોઉં છું, તમે પણ એક સૂર્યને જોવો છો, કોઈ ત્રીજો વ્યક્તિ પણ એ સૂર્યને જોવે છે. તો દરેક વ્યક્તિની આંખોમાં એક પ્રતિબિંબ બને છે અને દરેક વ્યક્તિ માટે એક સૂર્ય એમની આંખોમાં ઉપસ્થિત છે, એમની જોડે ઉપસ્થિત છે. એવી જ રીતે પરમાત્મા એક છે અને દરેક જીવના હૃદયની અંદર પ્રતિબિંબ રૂપે ઉપસ્થિત છે. ઓફકોર્સ આ ઉદાહરણની અંદર ઘણો
તફાવત છે કે જ્યારે પરમાત્મા દરેક જીવના હૃદયની અંદર ઉપસ્થિત છે ત્યારે એ દરેક જીવ શું વિચારી રહ્યો છે એ પણ જાણી શકે છે. આપણે પહેલા ભાગમાં જોયું કે ભગવાન કહી રહ્યા છે કે ક્ષેત્ર મતલબ આ શરીરનો એક જ્ઞાતા છે આત્મા અને બીજો જ્ઞાતા છે પરમાત્મા ભગવાન સ્વયં. તો એનું વાસ્તવિક તાત્પર્ય શું છે કે આપણા શરીરની અંદર શું થઈ રહ્યું છે એ આપણને જ ખબર હોય. મારા મનમાં શું ચાલે છે એ મને ખબર છે. તમે મારા મનમાં શું ચાલે છે એ ના જાણી શકો, પરંતુ પરમાત્મા જે છે એ મારા શરીરમાં શું ચાલે છે એ પણ જાણી શકે છે, તમારા શરીરમાં તમારા મનમાં શું ચાલે છે એ પણ જાણી શકે છે. અને એક ગાય, કૂતરો, બિલાડી, પોપટ, કબૂતર આ બધાના મન હૃદયની અંદર શરીરની અંદર શું ચાલે છે એ પણ જાણી શકે છે. તો એ સર્વત્ર છે, એ સર્વજ્ઞ પણ છે કે દરેક જીવના હૃદયની અંદર શું ચાલે છે એ પણ પરમાત્મા ભગવાન કૃષ્ણ જાણી શકે છે. આ તફાવત છે. આપણે આત્મા અને પરમાત્માની અંદર આ તફાવત છે કે આપણે ખાલી આ શરીરના જ જ્ઞાતા છીએ, પરંતુ ભગવાન સર્વ શરીરના જ્ઞાતા છે. હરે કૃષ્ણ. YouTube પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. હવે આપણે આ ચેપ્ટરના ચોથા ભાગમાં પ્રવેશી રહ્યા છે, જેની અંદર ભગવાન પ્રકૃતિ અને પુરુષ શું છે એ જણાવશે. 20મા શ્લોકથી લઈને 26મો શ્લોક છે. આપણે અત્યારે 21મો શ્લોક વાંચી રહ્યા છીએ. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. આગળ 22મો શ્લોક છે. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે જ થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. કે જ્યારે જીવ આત્મા આધ્યાત્મિક જગતને છોડીને ભૌતિક જગતમાં આવે છે ત્યારે એને પ્રકૃતિથી બનેલું શરીર મળે છે અને એ પ્રકૃતિથી બનેલા શરીર દ્વારા એ પ્રકૃતિ જોડે ઇન્ટરેક્ટ કરે છે અને પ્રકૃતિમાંથી મતલબ બાહ્ય જગતમાંથી આનંદ મેળવે છે અને દુઃખ મેળવે છે. અને કઈ કઈ રીતે? અલગ અલગ યોનિઓમાં જઈને, અલગ અલગ શરીરોમાં જઈને. આ દુનિયાની અંદર ભગવાને 84 લાખ અલગ અલગ શરીર બનાવ્યા છે. અલગ અલગ શરીરની અંદર એ અલગ અલગ સુખ અને દુઃખને ભોગવે છે. જેમ કે કોઈ વ્યક્તિને સૂવું બહુ ગમે છે તો એને ભાલું કે રીંછનું શરીર આપવામાં આવે છે. એને રીંછનું શરીર જ્યારે મળ્યું હોય ત્યારે એ સૂવાનો આનંદ લઈ શકે, 6 મહિનાઓ સુધી સૂઈ શકે. ત્યારબાદ કોઈને માંસાહાર કરવો બહુ પસંદ છે તો એની એ વૃત્તિ જ્યારે ભગવાન એને વાઘ, દીપડો કે સિંહ એવા બધા શરીરોમાં નાખે છે ત્યારે એ આનંદ લઈ શકે છે. કોઈને કૂદકા મારવાની બહુ ઈચ્છાઓ થતી હોય છે તો એને જ્યારે વાંદરાનું શરીર મળેલું છે ત્યારે એ શરીરમાં એ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. કોઈને પાણીમાં તરવાની બહુ ઈચ્છા છે, પાણીમાં જ રહેવું ગમે છે તો એને માછલી, કાચબો આ બધા શરીરો મળે છે જેમાં એ આનંદ લઈ શકે છે. તો આવી રીતે વિવિધ પ્રકારના આનંદો વિવિધ પ્રકારના શરીરોમાંથી આત્મા લે છે. ઉડવું બહુ ગમે છે તો એને પક્ષીના અલગ અલગ રૂપ મળે છે જેમાં એ ઉડીને આનંદ લે છે. તો આ જે 84 લાખ યોનિઓ બનાવી છે ભગવાને એ જીવને આ પ્રકૃતિ દ્વારા અલગ અલગ પ્રકારના આનંદો આપવા માટે બનાવેલી છે. ત્યારબાદ 23મો શ્લોક છે. આ બહુ જ મહત્વનો, અગત્યનો અને આપણા માટે બહુ રિલેટેબલ શ્લોક છે. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યોક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ આ શ્લોકની અંદર છતાં શબ્દ વાપરીને ચાલુ કરે છે કે જીવ તો આ શરીરની અંદર છે જ તે, છતાં એક જીવની ઉપર પરમાત્મા છે અને એ પરમાત્મા હૃદયની અંદર બેસીને શું કરે છે? સાક્ષી અને અનુમતિ આપનારનું કામ કરે છે. આપણે ઘણીવાર આવો અહેસાસ કરીએ કે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો અંદરથી અવાજ આવે કે ના કર, ના કર.
એના પર ગુસ્સો ના કર, એના પર ચિલ્લાઈશ નહીં, કાં તો ચોરી કરવાનો હોય તો ચોરી ના કર, કોઈ પણ ખરાબ કાર્ય કરતા હોય તો આવી રીતે નાનો અવાજ આવે, કોઈ સારું કાર્ય કરવા માટે વિચારતા હોય અને ડાઉટમાં હોઈએ, કરું કે ના કરું, કરું કે ના કરું, કહું આ સાચી વાત છે, કહું કે ના કહું, તો અંદરથી અવાજ આવતો હોય કે હા કહી દે કહી દે. તો આવી રીતે હંમેશા અંદરથી એક અવાજ આવે છે. આધુનિક વૈજ્ઞાનિકોને આ અવાજ ક્યાંથી આવે છે એની કોઈ જાણ નથી. એમણે બિલિયન્સ ઓફ ડોલર્સ સ્પેન્ડ કરી નાખ્યા હોય તો પણ એમને આ વસ્તુનું જ્ઞાન મળવાનું નથી. એ આધ્યાત્મિક જ્ઞાન છે. પરમાત્મા અહીંયા બેઠા છે, જેને ઇન્દ્રિયો દ્વારા જોઈ ના શકાય એવું આપણે આગળ સમજ્યા. તો આ જે પરમાત્મા છે એ અંદરથી અનુમતિ આપનાર તરીકે કામ કરી રહ્યા છે, અને બીજું એ સાક્ષી તરીકે કામ કરે છે. આપણે જે પણ કરીએ છીએ એના એક સાક્ષી છે, એને જોઈ રહ્યા છે. એકવાર એક ગુરુ પોતાના 3 શિષ્યોને બોલાવે છે એમની પરીક્ષા લેવા માટે, કેમ કે એમનું જ્ઞાન હવે પૂરું થયું હોય છે અને હવે એમને ગુરુકુલથી રજા આપવાના હોય છે. તો એ 3 શિષ્યને બોલાવે છે અને કહે છે કે હવે હું તમને 3ને એક એક કેરી આપું છું. તમારે આ કેરી એવી જગ્યાએ જઈને ખાવાની છે જ્યાં તમને કોઈ જોવે નહીં. તો 3 શિષ્ય ખુશ થઈ જાય છે, કેરીને લે છે અને નીકળી જાય છે. અને આવી રીતે રાત પડી જાય છે. પછી આગલો દિવસ આવી જાય છે. તો આગલા દિવસે સવારે 3માંથી પહેલો શિષ્ય આવે છે કે ગુરુદેવ, મેં કેરી ખાઈ લીધી, મને કોઈએ નથી જોયું, એવી જ રીતે ખાઈ લીધી કેરી. તો ગુરુદેવ કહે છે અચ્છા, ક્યાં, કેવી રીતે ખાધી તે કેરીને? તો ગુરુદેવને એ શિષ્ય કહે છે કે ગુરુદેવ, મેં રાત સુધી રાહ જોઈ. જ્યારે રાત થઈ ગઈ ત્યારે એકદમ અંધારું થઈ ગયું, બધા જ દીવાઓ બંધ કરી દીધા, કોઈ પણ પ્રકારનો પ્રકાશ ન હતો. એવા અંધારાની અંદર મેં ઓઢવાનું ઓઢીને અંદર કેરી ખાઈ લીધી, મને કોઈ નથી જોયો. પછી બીજો શિષ્ય આવે છે, એને પૂછે છે કે તે કેવી રીતે ખાધી કેરી? ગુરુદેવ, હું અહીંયા જે સરોવર છે એ સરોવરની અંદર જતો રહ્યો હતો, પાણીમાં જતો રહ્યો હતો, ત્યાં જઈને મેં કેરી ખાધી, મને કોઈ ના જોઈ શક્યું. ગુરુદેવ કહે છે સરસ. ત્યારબાદ ત્રીજો શિષ્ય આવે છે. ત્રીજો શિષ્ય બહુ ઉદાસ હોય છે અને એમને જોઈને ગુરુ પૂછે છે કે શું થયું, કેમ આટલો ઉદાસ છે? તો ત્રીજો શિષ્ય જવાબ આપે છે ગુરુદેવ, તમે આજ્ઞા આપી હતી કે અમે એવી જગ્યાએ જઈએ કે જ્યાં અમને કોઈ ના જોઈ શકે અને કેરી ખાઈએ, આ કેરી તમે આપેલી કેરી ખાઈએ, પણ હું તમારી આ આજ્ઞાનું પાલન ના કરી શક્યો, હું નિષ્ફળ રહ્યો છું. મને એવી કોઈ જગ્યા ના મળી કે જ્યાં મને કોઈ ના જોતું હોય. હું ગમે ત્યાં જતો હતો, એક વ્યક્તિ હતા જે હંમેશા મને જોઈ રહ્યા હતા. ગુરુદેવ કહે છે કોણ? શિષ્ય કહે છે ગુરુદેવ, મારા હૃદયની અંદર જે પરમાત્મા છે એ મને સતત જોઈ રહ્યા છે. હું જ્યાં પણ જાઉં ત્યાં મને એ જોઈ રહ્યા છે. તો કઈ રીતે હું એકાંતમાં આ કેરીને ખાઈ શકું? ગુરુદેવ કહે છે યસ, હા, આ શિષ્યએ મેં આપેલું જ્ઞાન પૂર્ણતઃ રૂપે સમજી લીધું છે. તો પરમાત્મા સાક્ષી રૂપે કામ કરે છે. આપણે જે પણ કરીએ છીએ એ બધું જ જોવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રવૃત્તિને પરમાત્માથી, ભગવાનથી નથી છુપાવી શકતો. એટલા માટે જ એ આ દુનિયામાં કોઈ ક્રાઇમ કરીને બચી શકે, કોઈ ગુનો કરીને બચી શકે, પરંતુ પરમાત્મા, ભગવાન, એને આ દુનિયાને પરે અથવા તો આવતા જન્મમાં એની સજા જરૂર આપીને જ રહે છે. એને એ ગુનાથી મુક્તિ મળતી નથી, એ ગુનાની પનિશમેન્ટથી છુટકારો મળતો નથી. એ પરમાત્માની જોડે છેતરપિંડી કરી શકતો નથી. અને એટલું જ નહીં, આ જે પરમાત્મા છે એ દરેક જીવને આવી રીતે ગાઈડ કરે છે. મનુષ્યને તો આવી રીતે અનુમતિ આપે છે, સાક્ષી રહે જ છે, પરંતુ એ દરેક જીવ જે 84 લાખ યોનિમાં અલગ અલગ સ્પીસીસમાં જે જીવો છે એમને પણ એ અનુમતિ આપે છે, એમને પણ એક ગાઈડ તરીકે કામ કરે છે. જેવી રીતે આ રૂમની અંદર અહીંયા હું આ ટેબલ પર થોડીક ખાંડ નાખીશ તો થોડા જ સમયની અંદર કીડીઓ અહીંયા આવી જશે. એ કીડીઓને કોણે એડ્રેસ આપ્યું કે અહીંયા ખાંડ પડી છે? એમણે તો ગૂગલ મેપ વાપર્યો નથી કે નથી એમની ઉપર સેટેલાઇટ જીપીએસ સિસ્ટમ લાગેલી, તો એને કઈ રીતે ખબર પડી કે અહીંયા જ એક્ઝેક્ટલી ખાંડ પડેલી છે? પરમાત્મા એમને ગાઈડ કરી રહ્યા છે.
આ દુનિયાનો કોઈ માઇકાલાલ વૈજ્ઞાનિક આ સવાલનો જવાબ ના આપી શકે કે કીડીઓ અહીંયા કઈ રીતે આવી. એ કહી શકે કે હા આ કેમિકલ છે, એમને આ સિગ્નલ મળ્યું, પણ એ સિગ્નલ કોણે આપ્યું એને? અમે મંદિરની અંદર ગૌશાળા છે તો ઘણીવાર જોતા હોઈએ છીએ કે ગાયને વાછરડાનો જન્મ થતો હોય છે. તો એ વાછરડાનો જન્મ થાય તો ઘણીવાર અમે જોવા માટે જતા હોય છે કે નવું વાછરડું આવ્યું છે. તો જોઈએ કે જેવો જન્મ થાય તરત જ ગાય એ વાછરડાને ચાટવા લાગે છે, સાફ કરવા લાગે છે, અને ત્યારબાદ અડધી કલાક 1 કલાકની અંદર એ વાછરડું જાતે ઊભું થવા લાગે છે અને ગાયની ચારે બાજુ ફરવા લાગે છે. અને ચારે બાજુ ફરતા 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 1 કલાક, 1.5 કલાક કે 2 કલાકની અંદર ગાયનું જે આંચળ છે ત્યાં માથું મારવાનું ચાલુ કરી દે છે. અને ધીરે ધીરે માથું મારતા 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 એ ગાયનું આંચળ જે છે એને પણ મોઢામાં પકડી લે છે. માત્ર 2 થી 3 કલાકની અંદર એ વાછરડાને ખબર છે કે મારે ઊભું થઈને ક્યાં જવાનું છે અને એ ક્યાં જઈને શું મોઢામાં લેવાનું છે. ગાયનું આંચળ જ મોઢામાં લેશે અને એને ચૂસવા પણ લાગશે, દૂધ પીવા પણ લાગશે. કોણ ગાઈડ કરે છે એ ગાયના વાછરડાને? ક્યાંથી એની અંદર આ ઇન્સ્પિરેશન આવે છે, ગાઈડન્સ આવે છે? એને તો કોઈ કોલેજ નથી કરી, સ્કૂલ નથી કરી, યુટ્યુબ પર વિડીયો નથી જોયા કે કઈ રીતે મારે માનું દૂધ પીવું, કઈ રીતે ખાવું પીવું. આપણે બધાને જોવા પડે છે આવા વિડીયો કે ખાવું કઈ રીતે, સૂવું કઈ રીતે, પણ એમને તો આવું બધું કોઈ નથી આપ્યું જ્ઞાન. કોણ આપે છે એને આ જ્ઞાન? આ જ્ઞાન આપે છે પરમાત્મા. પરમાત્મા એ વાછરડાને ઊભું કરે છે અને આંચળ સુધી લઈ જાય છે. આફ્રિકાના જંગલની અંદર 7 લાખ હાથીઓ છે અને 7 લાખ હાથીઓમાંથી દરેક હાથી ઓછામાં ઓછું 40 કિલો ખાવાનું ખાય છે એક દિવસની અંદર. હા, વિચારી લો, 7 લાખ હાથી એક દિવસની અંદર દરેક હાથી 40 કિલો ખાવાનું થાય છે. કેટલું ખાવાનું જોઈએ, કેટલા કિલો ખાવાનું જોઈએ? કોણ એમને આપવા જાય છે? તમે કે હું આપવા જઈએ છે? ટાટા બિરલા આપવા જાય છે? એમેઝોન વાળા આપવા જાય છે? કે સ્વિગી ઝોમેટો વાળા આપવા જાય છે એમને ખાવાનું? નહીં, પરમાત્મા એમને એ ખાવાનું આપે છે. તો એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે હું દરેક જીવનો ઈશ્વર છું, પાલનહાર છું અને એમના હૃદયની અંદર ઉપસ્થિત છું. એમને ગાઈડન્સ આપું છું, માર્ગદર્શન આપું છું અને એમની પ્રવૃત્તિઓનો સાક્ષી બનું છું. ત્યારબાદ 24 અને 25માં શ્લોકની અંદર ભગવાન કહી રહ્યા છે, કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. અહીંયા કીધું છે પરમાત્માને આપણે જે પહેલા 6 અધ્યાયની અંદર માર્ગ સમજ્યા હતા, કર્મ, જ્ઞાન અને ધ્યાન, તો આ 3 માર્ગ દ્વારા કોઈ પરમાત્માને જોવે છે એવું કીધું છે 25મા શ્લોકની અંદર. અને 26મા શ્લોકની અંદર કીધું છે અન્ય મતલબ બીજા જનો વળી એવા લોકો છે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરીને તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. તો 25મા શ્લોકમાં કીધું કર્મ, જ્ઞાન અને ધ્યાન દ્વારા કોઈ પરમાત્માને જોવે છે. તો 26મા શ્લોકની અંદર કીધું કે હવે બાકી લોકો જે છે એ પરમાત્માને શ્રવણ કરીને ભક્તિ માર્ગથી પણ જોવે છે. સો આપણા માટે, કલિયુગના લોકો માટે આ માર્ગ બતાવવામાં આવ્યો છે. આપણા માટે કર્મ, જ્ઞાન અથવા ધ્યાન, આ જે માર્ગ છે એ બહુ મુશ્કેલ છે, પણ શ્રવણ કરવું, સાંભળવું બહુ ઈઝી છે. જેવી રીતે અત્યારે તમે સાંભળી રહ્યા છો, તો આ જે માર્ગ છે, સાંભળી રહ્યા છો, આ સાંભળીને પણ તમે પરમાત્માને જોઈ શકશો. બહુ જલ્દી તમારા જીવનની અંદર કઈ રીતે એક્ટ કરે છે એ જોઈ શકશો. તો આ જે ઉત્તમ માર્ગ છે કલિયુગની અંદર. હવે 27 થી લઈને 35મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મોટા મોટી ચેતના વિશે વાત કરે છે. 34મા શ્લોક પર સીધો જમ્પ કરીશું. હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. ચેતના શું છે એ સમજીશું. ચેતના મતલબ આપણી આસપાસ જે પણ રિયાલિટી છે, જે પણ અસ્તિત્વ છે એને સમજી શકવાની, ગ્રહણ કરી શકવાની શક્તિ, એ ચેતના કહી શકાય. કઈ રીતે?
જેવી રીતે આ રૂમની અંદર હું અહીંયા બેઠો છું અને હું જે બોલું છું એ તમે સાંભળો છો, તો તમે સમજી શકો છો કે પ્રભુજી રૂમમાં બેઠા છે, એ બોલી રહ્યા છે અને એ ભગવદ્ ગીતા વિશે બોલી રહ્યા છે. આ તમે સમજી શકો છો. હવે તમારી બાજુમાં એક કૂતરાને લાવીને બેસાડી દો અને એ કૂતરાને પણ આ વિડીયો બતાવો. શું એ કૂતરો સમજી શકશે કે આ પ્રભુજી એક રૂમમાં બેઠા છે અને ભગવદ્ ગીતા પર જ્ઞાન આપી રહ્યા છે, ભગવદ્ ગીતા પર પ્રવચન આપી રહ્યા છે, ભગવદ્ ગીતાની ચર્ચા કરી રહ્યા છે? શું એ કૂતરો સમજી શકશે આ વાત? નહીં સમજી શકે. આ રિયાલિટી છે કે તમે વિડીયો જુઓ છો, વિડીયોમાંથી ભગવદ્ ગીતા સમજી રહ્યા છો. આ એક વાસ્તવિકતા છે, રિયાલિટી છે. પણ આ રિયાલિટીને એક કૂતરો સમજી શકતો નથી. પણ કૂતરાની અંદર થોડીક સમજણ શક્તિ છે કે હા, અહીંયા કંઈક સ્ક્રીન છે, આમાં કંઈક થઈ રહ્યું છે, આમાં પણ આના જેવો જ એક માણસ છે, એટલું કદાચ એ સમજી શકતો હોય કે હા, માણસ જેવું કંઈક છે, એટલું એ સમજી શકે. તો કૂતરાની જે ચેતના છે એ આપણા માણસોની ચેતના કરતા થોડી ઓછી છે, ઘણી ઓછી છે. ત્યારબાદ હવે આપણે કૂતરાથી એક લેવલ નીચે જઈએ તો માની લો એક કીડી. તો એ કીડી શું સમજી શકશે કે ઓકે, અહીંયા એક સ્ક્રીન છે, આ સ્ક્રીનમાં એક વિડીયો ચાલી રહ્યો છે, આ વિડીયોની અંદર એક પ્રભુજી બેઠા છે, ભગવદ્ ગીતા પર પ્રવચન આપી રહ્યા છે? બિલકુલ નહીં સમજી શકે. એટલીસ્ટ કૂતરો એટલું સમજી શકતો હતો કે અહીંયા કંઈક છે અને આમાં કંઈક થઈ રહ્યું છે, એ જોઈ શકતો હતો. પણ કીડી તો એ પણ નહીં સમજી શકે. ઇનફેક્ટ કૂતરાને તમે બિસ્કિટ આપશો તો કૂતરાને ખબર પડશે કે મને આમણે બિસ્કિટ આપ્યું, એટલે પાછો આવશે બીજા દિવસે પૂંછ હલાવતો હલાવતો. તો કૂતરાને એટલી ચેતના છે કે સમજી શકે છે કે મને કોણે આ બિસ્કિટ આપ્યું. પણ એ જે કીડી છે, એ કીડીને તમે ખાંડનો દાણો આપશો તો એને નહીં ખબર પડે કે મને આજે અહીંથી ખાંડનો દાણો મળ્યો હતો, તો ફરી આગલા દિવસે ફરી ત્યાં આવી જશે કે અહીંયા ખાંડનો દાણો પડ્યો હશે, કોઈ આપ્યો હશે મને. એવી રીતે એ નહીં આવે, એ લઈને જતી રહેશે ને પછી બીજી જગ્યાએ શોધવાનું ચાલુ કરી દેશે. તો કીડીની પાસે એ ચેતના નથી. મતલબ કીડીની ચેતના છે કૂતરાની ચેતના કરતા પણ ઓછી છે. તો આવી રીતે જે 84 લાખ યોનિઓ છે ને, એને ચેતનાના આધાર પર વિભાજિત કરવામાં આવ્યા છે કે અલગ અલગ ચેતના જે છે એ પ્રમાણે 84 લાખ અલગ અલગ યોનિઓ છે, શરીર છે આ દુનિયાની અંદર. માણસની અંદર, મનુષ્યોની અંદર જ 4 લાખ લેવલ છે ચેતનાના. તમારી આસપાસ પણ ઘણા બધા લોકો છે, પણ એ બધા આ ભગવદ્ ગીતાને સાંભળશે તો પણ સમજી શકશે નહીં. એમને રુચિ પણ નહીં આવે આ ભગવદ્ ગીતા સમજવામાં. કેમ? કેમ કે એમની ચેતના જે છે તમારી ચેતના કરતા ઓછી છે. કઈ રીતે કહી શકાય? કેમ કે આ આખા સર્જનને ચલાવનાર ભગવાન છે. આ એક રિયાલિટી છે, આ એક વાસ્તવિકતા છે જે તમે સમજી શકો છો તમારી બુદ્ધિ દ્વારા કે હા યાર, આ બધું ઓટોમેટિક કઈ રીતે થઈ શકે? આટલા મોટા મોટા ગ્રહો સૂર્યની આસપાસ ફરી રહ્યા છે, કરોડો તારાઓ છે આકાશની અંદર, કરોડોની કરોડો ગેલેક્સીઓ છે આકાશની અંદર, અને આ બધું બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ દુનિયાની અંદર જ પ્રકૃતિ કેટલી સરસ રીતે ચાલી રહી છે. વરસાદ આવી રહ્યો છે સમય પર ઉનાળો આવી રહ્યો છે, શિયાળો આવી રહ્યો છે, બધું જ સમય પર થઈ રહ્યું છે. તો તમે સમજી શકો છો કે હા, આ બધું જ ચલાવનાર ભગવાન છે. કોઈ તો છે બુદ્ધિમાન, આપણા કરતા પણ વધારે બુદ્ધિમાન, વધારે શક્તિશાળી, કે જેણે આ રચના કરી છે, અને એ ભગવાન છે. આવું તમે સમજી શકો છો. પરંતુ તમારા જ જેવો દેખાતો મોઢું છે, 2 હાથ છે, પગ છે, નાઇકીના શૂઝ પહેરે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ટીપટોપ કપડાઓ પહેરે છે, જોવામાં એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે, એવો માણસ આ વસ્તુને સમજી શકતો નથી. એ નાસ્તિકતાવાદ અપનાવે છે, એ ભગવાનમાં માનતો નથી. ના, બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, બધું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, બાયોલોજીના નિયમોના લીધે થઈ રહ્યું છે. પણ એ નિયમો કોણે સેટ કર્યા એ ક્યારે પૂછતો નથી. તો એની જે ચેતના છે એ ચેતના તમારી ચેતના કરતા ઓછી છે. એટલા માટે તમે એને કેટલું પણ સમજાવો એ ભગવાનની સ્વીકારશે નહીં, ભગવાનના અસ્તિત્વને સ્વીકારશે નહીં. જેવી રીતે કીડી, એ કીડીને તમે કેટલું પણ સમજાવો, કેટલું પણ જ્ઞાન આપો, શું એ કીડી સમજી શકશે કે ખાંડ તમે આપો છો? નહીં સમજી શકે. એની એ લિમિટેશન છે. શું એ કૂતરો સમજી શકશે કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે? હે કૂતરા, તું આત્મા છે, તું આ શરીર નથી, તું કૂતરો નથી, તું આત્મા છે, તારા હૃદયની અંદર પરમાત્મા છે. શું એ કૂતરો સમજી શકશે? નહીં સમજી શકે. કેમ કે એની ચેતના લિમિટેડ છે. એના કર્મના આધાર પર, એમના પાછલા જન્મોના કર્મના આધાર પર, એના શરીર આધાર પર. તો એવી જ રીતે માણસોની અંદર પણ 4 લાખ સ્પીસીસ છે, એમની પણ ચેતના અને એમનું પણ શરીર જે છે એ લિમિટેડ હોય છે એમના પાછલા કર્મોના આધાર પર, જેથી એ સમજી શકતા નથી. તો આ જે દિવ્ય જ્ઞાન છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બધા જ મનુષ્યો સમજી શકશે
નહીં. આજે 4 લાખ અલગ અલગ ચેતનાના મનુષ્યો છે, એમાંથી જે ઉપરી કક્ષાના મનુષ્યો છે એ જ સમજી શકશે, બાકી કોઈ નહીં સમજી શકે. બહુ સરળ ઉદાહરણ છે. જેમ કે આ દેશને ચલાવનાર એક વડાપ્રધાન છે, એ તમે હું સમજી શકે, કોઈ પણ સાધારણ નાગરિક સમજી શકે કે હા, આ દેશને ચલાવનાર એક વડાપ્રધાન છે. પણ તમે અંદમાન નિકોબારના ટાપુ પર જતા રહો ને ત્યાં જે આદિવાસીઓ છે એમને સમજાવો કે આ દેશને ચલાવનાર એક વડાપ્રધાન છે, તો એ સમજી શકશે? બહુ મુશ્કેલ છે એમને સમજાવવા. એમને ખબર પણ નહીં હોય આ વસ્તુ, કેમ કે એમની ચેતના જે છે એ બાકીના સાધારણ જન સમુદાય કરતા થોડી ઓછી છે. તો એવી જ રીતે જે સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો છે એમાં પણ સ્પીસીસ અલગ અલગ છે. હ્યુમનની અંદર પણ 4 લાખ અલગ અલગ ચેતનાઓના સ્તર છે. બધા જ ભગવાનને સમજવાને યોગ્ય નથી, લાયક નથી. એમને લાયકાત કઈ રીતે મેળવી શકે એ લોકો? એ જ્યારે ભગવાનનો પ્રસાદ ખાય અથવા તો સૌભાગ્યવશ બાય ચાન્સ એમને શુદ્ધ ભક્ત પાસેથી સાંભળવા મળે ભગવત જ્ઞાન, કાં તો કોઈ શુદ્ધ ભક્તની ભૂલથી સેવા કરી દે, જેમ કે શિલા પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તોની જો એ ભૂલથી સેવા કરી નાખે તો એમનો પણ આ જે દિવ્ય માર્ગ ઉપર પ્રવૃત્તિ છે એનો ઉદ્ગમ થઈ જાય. એમને પણ બહુ જલ્દી એવા લેવલ પર પહોંચશે જ્યાં એ આ જ્ઞાન સમજવા માટે લાયક થઈ જશે, એમની ચેતનાનો વિકાસ થઈ જશે. તો આ 13મા અધ્યાયનો આ છેલ્લો ભાગ છે જેની અંદર ભગવાને ચેતના વિશે જ્ઞાન આપ્યું છે. અને છેલ્લો શ્લોક છે, જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયા પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. તો આખા ચેપ્ટરની અંદર આપણે જે 6 વિષયો વિશે અર્જુને પૂછ્યું હતું, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રના જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય શું છે, એના જવાબ આપણે સમજ્યા. પ્રકૃતિ આ ભૌતિક નેચર, દેન પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં, ક્ષેત્ર આ શરીર, ક્ષેત્રના જ્ઞાતા આ શરીરને ચલાવનાર આત્મા અને આત્માની ઉપર પરમાત્મા ભગવાન. ત્યારબાદ જ્ઞાન, જ્ઞાન શું છે? વિનમ્રતાથી લઈને અલગ અલગ આપણે 19 વસ્તુઓ જોઈએ જ્ઞાનની. ત્યારબાદ જ્ઞેય કે જ્ઞાન દ્વારા કોને જાણવાના છે? પરમાત્માને જાણવાના છે. તો આ આપણે આખા ચેપ્ટરની અંદર જોયું. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.